પપ્પાને તો કોઈ વ્લોગમાં નથી લીધા, જેવા તેવા આવ્યા પણ આજ સરખાઈ લઈ લીધા. hey guys, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે 5:30 અને અત્યારે બે ઘરે જાય છે 5:30 વાગે. આખો દીધો એને ટાઈમ નતો મળ્યો એટલે આપણે વ્લોગ નતો ઉતાર્યો. અત્યારે ટાઈમ મળ્યો અત્યારે ચાલુ કરી દીધો 5:30 વાગે. 5:30 કેમ તો 6 થવા આવ્યા. 6 વાગી ગયા ને 6 વાગે અત્યારે ચાલુ કર્યો. હવે ઘરે જાય તાવ ઉતાર રાખો જો હાઈલા જાય બે મસ્ત આને કંબમ લઈ ગયું અને મને માથું છેડ્યું હતું. હા, વિડીયો ઉતારવામાં તો હું જાડીઓમાં ગરી જાઉં સંધે રાખો હાઈલા રાખે બધું. હવે આ કે ભાડાના પૈસા બેમાં જ એક પાસે નથી, રોકડા પૈસા નથી, ઓનલાઈન પડે. હવે રિક્ષા વાળો ઓનલાઈન વાપરતો સારી વાત છે. દુકાન બુકાન એકથી સેટિંગ કરવું જોઈએ. મરી જવાનો હે મરી આમ જો જઈશ ને આવ પાસેથી નીકળે બીક બીક લાગે કે નહીં આવું હરખો હાલ આમ નો આવ મરી જતા સારી વાત છે. ભાડાના પૈસા ક્યાંકથી ઓનલાઈન પેડા રોકડા પેડા નથી. રોકડા અમે વસ્તુ રાખતા જ નથી કેમ કે થોડી બીક રહી ને. ચોક પર આવીને લૂંટી બુટી જતા કરો. આમ તો મોટા જઈને કોઈ લૂંટે તો નહીં. જો આનું મોટું જો મારું મોટું જો લૂંટવા વાળું કોઈ છે જ નહીં. હાલ્યા રાખે બધો જોયા મેળમેળ કરીએ પૈસા નો. તો ગાઈસ 7:30 વાગી ગયા. નહીં 7:30 નહીં પણ 7 વાગી ગયા ને ઘરે પૂગી ગયો. અને આવતા ભેર હે ને મમ્મી અને પપ્પાએ બે કામ કીધું અમે કે આ લેવા જાય, ઓલું લેવા જાય, લોટ લેવા જાય, ઘઉં લેવા જાય. આવતા ભેર હજી આવ્યો ઘરે અહીંયા. પપ્પા જો નોટ દઈએ વાપરવા દે ને 500 નોટ આવી વાપરવા. અને હજી ટ્રેન નું કડાપો લેવાય જવાનું છે હજી. 7 વાગી ગયા. જેલા ઉતરે તમને માથું દીખી ગયું એટલે જેલા ઉતરે. એસી છે ને ફૂલમ ફૂલ ચાલુ હતું. પપ્પાને તો કોઈ વ્લોગમાં નથી લીધા, જેવા તેવા આવ્યા પણ આજ સરખાઈ લઈ લીધા. બાકી હવે સામગામમાં લેતા આવીએ. 500 નોટ પકડાવી દીધી. બાકી પાછા મળીએ. તો ગાઈસ નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો અને મમ્મી રોટલી આમ તો કઢાઈ ગઈ રોટલી. હવે છેલ્લી છે રોટલી છે પછી ખાઈ લઈએ. હા કદાચ સેવ ટમેટાનું શાક છે. હવે ખાઈ લઈએ પછી પાછા મળીએ આપણે. તો ગાઈસ વાગી ગયા છે 8 અને ખાવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક, દહીં, છાશ, રોટલી, ભૂંગળા. ચાલો બધા ખાવા. તો ગાઈસ વાગી ગયા છે પણ 9 અને અત્યારે હું ભલે એકલો કેમ કે હું પપ્પા ગયા છે બહાર હાલવા. એ ખાઈ પીને ને કાયમનું રૂટીન થઈ ગયું. હું પપ્પાનું કાયમ ખાઈ પીને ને કાયમ માટે એને ચક્કર મારો તો જાય કેમ કે ખાઈ પીને ને ડાયરેક્ટ હું તો એ વ્યાજબી નથી. હુવાય નહીં, આપણી તબિયતમાં અસર કરે એટલે કાયમ માટે હાલવા જાય. અને હું તો એને કાયમ મસ્ત આવી રીતે બેઠો હોય, રીલ બિલ જોતા હોય, આરામથી ટાઈમ પાસ કરતો હોય, સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હોય બધા. અને કોકના બ્લોગ સારા હોય, બ્લોગનું ટૂંકમાં બધી સમજતા કેવી રીતે બધું ઉડેન ઉતારવાનું હોય, બધું શીખતો હોય કેમ કે હવે આપણે એને કાયમ માટે બ્લોગ કાયમ ડેઈલી બ્લોગ જ ઉતારવાના છે. કારખાને તો મારે ને કારખાને હરકો ટાઈમ નથી મળતો ને કેમ કે મારે કારખાને એક તો એને મોબાઈલની મનાઈ છે તો એમ મોબાઈલ લઈને જાય છે એટલે એ રીતે બધું એડજસ્ટ કરવું પડે. એટલે કાયમ ક્યારેક એમ બ્લોગ નથી ઉતરતા ને ક્યારેક ઉતરે ને એવું બધું છે કેમ કે મારા કારખાનામાં એને ક્યારેક મોબાઈલની હા હોય ને ક્યારેક ના હોય ને એટલે આ બધું આવું એડજસ્ટ કરીએ. ટાઈમ મળે તો હું આપણે ક્લિપ ઉતારી લઈએ. બ્લોગ આપણે ઉતારીએ જ છે. જે ટાઈમ ન મળે તેથી આપણે બ્લોગ ઉતારી ન શકતા. હા, ક્યારેક તો એનામાં કેવડી ચાચી ક્લિપો ભેગી થઈ ગઈ હોય પણ એન્ડિંગ કરવાનો ટાઈમ જ ન મળે તો પછી મારે કરવું કેવી રીતે? કાંઈ નાઇટ આવી જાય, કાંઈ કોઈ ખેટી આવી જાય, કાંઈક ને કાંઈક વાંધો આવી જાય એટલે એન્ડિંગ કરવાનો ટાઈમ જ નથી મળતો. પછી ફોકટ જાય આખો બ્લોગ ફોકટ જાય. સાચું ક્યારેક એના બ્લોગ ઉતારતો કોઈકને કોઈક વોઇસમાં આવી ગયું હોય, હેઠી આવી હોય, કોઈકને કોઈક બીજા હોય ઘણા એટલે બ્લોગને આખી પથારી પડી જાય. પછી આખું બ્લોગ ફેલ કરવું પછી કંઈ કામનો નહીં ને વધારે બ્લોગ. બાકી તો અત્યારે હવે 8:45 થઈ ગયા છે. આમ તો 8:45 પણ 9 થઈ ગયા અત્યારે. પપ્પા મમ્મી હાલવા ગયા એ આરામથી આવશે. તાવતીમાં હું મારું એડિટિંગનું કામ પતાવી નાખું કેમ કે પછી આજ તો 10 વાગે નીંદર આવવાની છે, સૂઈ જવું છે કેમ કે આજે એને માથું એવું ચડ્યું હતું. એસી હતી ફૂલ આજ કારખાને એટલે સવારની આજે એને ઠંડી બીજી વાત નહીં. આખું કારખાનામાં કે જે પ્રેસ છે ને આખું ઠંડુ. એસી હતી ફૂલમ ફૂલ, વાત પૂછો મેં એવી. હવે તો હાથે દુખી ગયા મોબાઈલ પકડી. તો હવે મળશું કાલ પાછા બીજા બ્લોગમાં. થેન્ક્સ ફોર ધ વોચિંગ. બાય.